આઈજી ઓફિસથી 700 મીટર જેટલા અંતરે અસામાજિક તત્વોએ વેપારીને લૂંટ્યો હતો। ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સના પ્રમુખને ધમકાવી લૂંટ ચલાવવાનો બનાવ સામે આવ્યો છે। 24 માર્ચના રોજ ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ અને વેપારી ભૂપતરાય વ્યાસ પોતાના ઘરે જતા હોય તે દરમિયાન કાર અથડાતા થઈ હતી બબાલ। મોતીબાગ ટ્રાફિક સિગ્નલ પાસે સરાજ જાહેરમાં બન્યો હતો બનાવ। અમે ભાવનગરના ડોન છીએ તેમ કહી 3 શખ્સોએ ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખને ધમકાવી કારમાં રહેલા 5000નું કવર લઈ નાસી છૂટ્યા હતા। ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ સાથે કાર અથડાવી તેનું ગળું દબાવી ધમકાવી નાસી છૂટ્યા હતા। ત્રણેય શખ્સોએ અમે ભાવનગરના ડોન છીએ, અમારો 365 દિવસનો આ ધંધો છે, તો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। સમગ્ર મામલે ગત રાત્રિના નીલમબાગ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ। પોલીસ ફરિયાદ નોંધી 3 આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે। જે કેસ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। એમાં સોમવારે સાંજે મોતીબાગ સિગ્નલ આગળ ટ્રાફિક જામ હતો। હું ફેક્ટરીથી નીકળીને ઘરે જતો હતો મારી ગાડીમાં, ત્યાં આગળ ખૂબ ટ્રાફિક જામ હતો અને બસ પણ એક ઊભેલી 5-10 મિનિટ ટ્રાફિક ક્લિયર થયો એટલે હું ત્યાંથી પસાર થયો। દરમિયાન બાજુમાં એક ગાડી ઊભી હતી, મારો કાચે બંધ હતો, એના બધા કાચે બંધ હતા। હું બાજુ પસાર થયા પછી મને કાંઈક અવાજ આવ્યો, ધડ દઈને મારી ગાડી હારે દરવાજો પટકાડ્યો અને હું જરાક આગળ જાઉં એ પહેલાં એણે ઊભેલા લોકોએ કીધું કે તમારું બમ્પર પણ પકડી દે, એણે ખેંચી નાખ્યું, નીચે ઢળડાતું હતું, અવાજ આવવા મળ્યો। એક જણ મારી ગાડીમાં બેસી ગયો, એક બીજો દરવાજો ખોલીને મને પકડવા મળ્યો, અંદર મને ધાક ધમકીને મારી ગાડીને તમે નુકસાન કર્યું છે ને પૈસા દેવા પડશે, નીચે ઉતરને તને જોઈ લઈને મારી ગાડી તો એની ગાડીથી ઘણી દૂર છે એમ ધમકાવીને મને ગાડી ઊભી રાખ કરીને ગાળો દેવા મળ્યો અને ખૂબ ધમકી આપી કે અમારો તો આ ધંધો જ છે અને નુકસાનના પૈસા દેવા પડશે એમ કરીને મેં ગાડી સત્યના પેટ્રોલ પંપ ઉપર ઊભો રાખીને નીચે ઉતર્યો। ત્યાં અમારા છોકરાઓ અને બીજા મારા નાના ભાઈના છોકરાઓને બધા આવી ગયા અને એની હારે ચર્ચા ચાલતી હતી અને એ માથાકૂટ ખૂબ જ કરતા હતા। અંદર ધાક ધમકે આવીને મને એકદમ ગાડીમાં બેસીને ગભરાવ્યો અને આગળ થોડી વાર એ ગાડી લઈને આવ્યા, તેની ગાડીમાં નંબર પ્લેટ નહોતી, બધાની સામે એણે નંબર પ્લેટ લગાડી અને બધાને ધાક ધમકે આપીને થોડી વારમાં એ લોકો ત્યાંથી નીકળી ગયા। બાકી બધી વિગત એફઆઈઆરમાં લખાવી છે। કોઈ પણ રીઝન કારણ વિના મારે એની હારે કોઈ ઓળખાણ સંબંધ કાંઈ નહોતું, મને ઓળખતો પણ નથી અને મારી હારે આવી રીતે એણે દાદાગીરી કરી અને આ બધું કર્યું અને બધી સંસ્થાઓ ચેમ્બર અને બધાએ ભેગા થઈને હું ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનો પ્રમુખ છું, પ્લાસ્ટિક એસોસિએશનનો પ્રમુખ છું, સૌરાષ્ટ્ર ચેમ્બરમાં કારોબારી સભ્ય હતું, બધાએ આવેદનપત્ર આપીને ડીએસપી સાહેબને પણ રજૂઆત કરી છે અને મેં ગઈકાલે એની એફઆઈઆર લખાવી છે। કાયદાના પરિસ્થિતિમાં આવી રીતે જો અમારે જેવા માણસોને કોઈ પણ નિર્દોષ નાગરિકને કોઈ પણ કારણ વિના, કોઈ પણ બનાવ બન્યા વિના ખાલી હેરાન કરવાથી અને મને ખાલી ધાક ધમકી આપીને જો લોકો કે છોકરાઓ ન થઈ ગયા હોત તો કદાચ મારી પાસેથી પૈસા પડાવી લેત। મારો મોબાઈલ પણ આંચકવાની કોશિશ કરી, પડી ગયો, એક પૈસાનું કવર પણ ત્યાંથી ગુમ થઈ ગયું એ ખબર પડી। એટલે એક જ ઈરાદાપૂર્વક મને હેરાન કરીને મને લાગે છે કે ધાક ધમકી આપીને પૈસા પડાવવાનું ના ના આવા બનાવો બીજા પણ બન્યા છે એવું જાણવા મળ્યું છે અને એની ગાડીમાં નંબર પ્લેટ પણ નહોતી અને એણે બધાની સામે જ પાછી નંબર પ્લેટ ત્યાં કાઢી હતી લગાડી હતી અને પોલીસે એની રીતે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે સોમવારે ફરિયાદ નોંધીને કાલે ના ના પોલીસે તો ફરિયાદ લખાવી જ હતી, મને એફઆઈઆર લખવાનું જ કીધું પણ મેં જાણવા જો ફરિયાદ મેં જાતે જ પણ એફઆઈઆર નહોતી લખાવી સોમવારે। પોલીસે તો એફઆઈઆર મારી લખવા માટે જ મને કીધું હતું પણ મારે એની માથાકૂટમાં મેં વિચાર્યું કે અત્યારે મારે નિરાતે હું લખાવીશ પછી, એટલે મેં નહોતી લખાવી। પણ એ તો હવે બધી જાહેર જનતાને આપ સૌ જાણો છો જે રીતે મારી હારે તો જે બનાવ બન્યો એની મેં વાત કરી। નીલમબાગ પોલીસ સ્ટેશનના મોતીબાગ વિસ્તારનો આ બનાવ છે, જેમાં જે ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં ફરિયાદી પોતાની કાર લઈ અને જતા હતા, દરમિયાન થોડો ટ્રાફિક હતો અને વેક્સવોગન કરીને જે પેલી કાર જે છે તેમાં 3 ઈસમો હતા, તે ત્યાં ગાડી ઊભી રહી તો ત્યાંથી ઉતરી અને જે આ ફરિયાદીને ગાળો દીધેલી છે અને તેની ગાડીને ઠોકર મારેલી અને તેમાંથી 5000 રૂપિયાની લૂંટ કરેલી છે એ ટાઈપની ફરિયાદ દાખલ કરેલી છે। આ બાબતે પોલીસ દ્વારા જે કહેવાતી જે વોક્સવોગન જે છે
તે કારનો કબજો લઈ લીધેલો છે, ડિટેન કરેલી છે અને આરોપી જે કહેવાતા જે આરોપી જે છે એને અટક કરી અને જે મુદ્દામાલ જે છે તેની તપાસણી અને તેની ઊંડી તપાસ હાલમાં ચાલુ છે. હા, એના શખ્સના નામ બી વહેલી તકે તપાસ દરમિયાન ખુલવા પામશે અને એ બી એની અલગથી આપણે જણાવી દઈશું. એ જે સમય જે છે સાંજનો સમય તેમાં ટ્રાફિક હતો એટલે પાછળથી એને એમ લાગ્યું કે ભાઈ આ સ્લો ટ્રાફિક છે, એને હિસાબે પર્સનલી ગાડી એની ઊભી રહી અને જે આરોપીઓ કહેવાતા જે આરોપીઓ જે છે તે દરવાજો ખોલી ડ્રાઈવર સીટની પાસેની જે દરવાજો ખોલી અને તે અંદર જઈ અને ગાળાગાળી કરેલી છે અને આ રીતનો બનાવ છે. પોલીસ દ્વારા આ મેટરને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે. ફરિયાદી કોઈ હોદ્દેદાર કાંઈ? બિલકુલ, ભૂપતભાઈ વ્યાસ જે છે અહીંના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે. સાહેબ, વાત કરીએ તો આ જે શખ્સો ઝડપાયા છે અગાઉ પણ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલા? હા, એ જે છે એ આરોપીની પૂરી તપાસ દરમિયાન તેની હિસ્ટ્રી અને જુદા જુદા ગુજકોકમાં નાખી અને એને વિરુદ્ધ કોઈ ગુનાખોરીમાં સંડોવાયેલા છે કે નહીં એ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવનાર છે. થેન્ક યુ.